મેઘાણીએ લખ્યું હતું કે ધરતીને પટે ડગલે પગલે મુઠ્ઠી ધાન વિના બાળકો મરે, પ્રભુહીન આકાશેથી આગ જરે, અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે, ત્યારે હાય રે હાય કવિ તને પૃથ્વીને પાણી તણા ગીત છે ને ગમે. હું ગુજરાતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સેન્ટર માટે જે પોલિસી બની અને પછી એના આધાર પર કેવી રીતે ઉદ્યોગોને બહુ જ બધી સહાય મળશે અને 25,000 કરોડ જેટલું ઇન્વેસ્ટમેન્ટ, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ થોડા જ સમયમાં ગુજરાતમાં આવશે, એની સ્ટોરી કરીને આવી. અને એના પછી જ એની થોડી જ મિનિટોમાં મેં પત્રકારોના એક ગ્રુપમાં એક મેસેજ જોયો કે જેમાં બાયડ સાઠંબા પાસે ગાંધીનગરથી સંતરામપુર જતો એક આદિવાસી મજૂરનો પરિવાર, તમે એ દ્રશ્યો બહુ જોયા હશે ને કે બાઇક પર આગળ એક બાળક બેઠું હોય ને પછી પાછળ એક કપલ જતું હોય અથવા બીજા 2 બાળકોએ હોય. એ સ્ત્રી ગર્ભવતી હતી અને પછી એની ડિલિવરી ત્યાં રસ્તા પર થઈ. જેણે જોયું એણે બહુ જ વેદના સાથે મેસેજ મોકલેલો હતો, જે પ્રત્યક્ષદર્શી હતો એટલે. અને એટલે જ મને એક સાથે જોડીમાં જરવાણી પાસે એને જ્યારે ડિલિવરીની પીડા, પ્રસૂતિની પીડા ઉપડે ને પછી જોડીમાં એને લઈ જાય, મને છોટાઉદેપુરની સ્ત્રીઓ, નર્મદાના ઝરવાણીની સ્ત્રીઓ, નસવાડીની, છોટાઉદેપુરની, કવાંટની, આ બધા ચહેરાઓ અચાનક એક સાથે યાદ આવ્યા. અને એવું થયું કે ચોમાસામાં અમદાવાદના ખાડા પર જેટલી ચર્ચા થાય છે એટલી ચર્ચા, એની 10મા ભાગની એ ચર્ચા આખા આદિવાસી પટ્ટામાં મહિનાઓ સુધી સંપર્ક વિહોણા થઈ જતા ગામો માટે નથી થતી. સમાચારોની દુનિયામાં એ કેટલો વિરોધાભાસ છે. એક બાળક કે જે જન્મતાની સાથે જ અછત અને અસમાનતાની સાથે જન્મે છે. મને નથી ખબર કે એની આખી પેઢી નીકળશે તો એ ન્યાય કે સમાનતા નામનો શબ્દ એના સુધી પહોંચવાનો છે કે કેમ. પણ આ બધી જ તસવીરો તમે જ્યારે પણ જુઓ ત્યારે તમે એક ક્ષણ માટે થંભી જાઓ અને તમને એ પીડા થાય. એ પીડા એ જો કદાચ જળવાયેલી રહેશે સામાન્ય માણસોમાં અને એટલી હદ સુધી સંવેદનહીન નહીં થતા જાય, એ માણસો સિસ્ટમમાં પહોંચશે ને ત્યાં પહોંચ્યા પછી બીજા નવા પ્રકારના રાજા નહીં થઈ જાય અને આ લોકોને મદદ કરવાનો પ્રયત્ન કરતા રહેશે, તો કદાચ આવનારા સમયમાં, આવનારી એક પેઢીના બદલાવમાં થોડો ઘણો ફરક આવશે. બાકી સંપૂર્ણપણે ફરકથી તો આપણે બહુ જ દૂર છીએ, પણ આપણે એ દિશામાં પ્રયાણ પણ કરીએ, પ્રયત્ન પણ કરીએ, ત્યાં આગળ વધવાનો એ સમયની માંગ છે. કેમ કે એક બાજુ જ્યારે ગુજરાતની અદ્ભુત વિકાસ થતી તસવીર હોય ને, બહુ જ સરસ છે, એનાથી કોઈને વાંધો ના હોવો જોઈએ, ગિફ્ટ સિટી કે ધોલેરાના ડેવલપમેન્ટથી એ બહુ જ સરસ થઈ રહ્યું છે. પણ જ્યાં સુધી એની આંખોની સામે આ તસવીરો પણ છે, ત્યાં સુધી આપણે આપણા વિકાસમાં સંતોષનો ભાવ નહીં હોય, જેની કલ્પના રવિશંકર મહારાજે કરી હતી.